હાલથી જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ જે છે એને અત્યારે અપ્રુવલ આપી દેવામાં આવી છે 1 લાખ કરોડ સુધીની. અર્થાત કે જે ત્રણેય ડિફેન્સની જે વિંગ્સ છે એ લોકોએ અપ ટુ ધેટ પર્ટિક્યુલર લિમિટ વિધિન ઓફકોર્સ સબ્જેક્ટ ટુ સર્ટન કન્ડિશન્સ એ લોકો ખરીદી કરી શકે છે. એરફોર્સે આપણને ખબર છે કે બધા 22 રફાલનો ઓર્ડર આપ્યો છે અને અત્યારે જે પ્રોડક્શન થવાનું છે એમાં 60% કમ્પોનન્ટ્સ એ લોકો ભારતથી અહીંયા આયાત કરશે અને એ કમ્પોનન્ટ્સની સાથે એસેમ્બલી કરશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 3 to 5 years કદાચ રફાલ આપણા દેશમાં પણ બનવાના ચાલુ થઈ જશે. એ જ રીતે કોચિન શિપયાર્ડ અને મઝગાંવ ડોક્સ વગેરેમાં કે BEL ની અંદર પણ જે જાતના ઓર્ડરો કે ઇવન BHEL ફોર ધેટ રીઝન જેટલા બી ઓર્ડરો આવશે એને એક આત્મનિર્ભર થવાની આપણી જે અત્યારે પ્રક્રિયા છે એ લગભગ ફૂલ સ્વિંગની અંદર ચાલી રહી છે. આપણે જાણીએ છીએ કે હંમેશા બજેટની અંદર પણ સૌથી વધારે એલોકેશન્સ ડિફેન્સને માટે જ હોય છે અને જરૂરિયાત છે કારણ કે આપણે ચારે તરફ આપણા પાડોશી દેશોથી ઘેરાયેલા છે અને દરેક અલગ અલગ જગ્યાએ છેલ્લા કેટલાય સમયથી જે અશાંતિ વર્તી રહી છે એમાં આપણે વધારે ડિફેન્સની જરૂર છે. એટલે આ એક પોઝિટિવ પાસું એ છે કે જે એનો જે મેન્યુઅલ જે અપ્રૂવ કર્યું છે લોકોએ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ એનો અર્થ એ થાય છે કે જે ક્રુશિયલ પાર્ટ છે that can be bypassed very quickly and the order can be placed immediately and at the same time જે કમ્પોનન્ટ્સ બનાવવાના છે એ પણ અહીંયા જ બનશે. એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, BHEL છે, આ બધી કંપનીઓ માટે હું માનું છું કે સારા સમાચાર છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે આ એક થોડું લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ તમે જુઓ તો વધારે સારું છે. શોર્ટ ટર્મની અંદર થોડી વધઘટ આપણે હંમેશા જોયા કરતા હોઈએ છીએ કે ઘણીવાર ભાવ વધે છે, અચાનક ઘટે છે અને પરિવારના ઓવર ટાઈમથી નીચે આવી જાય છે. એટલે તમારો 3 થી 5 વર્ષનો અભિગમ તમે રાખો તો આ શહેરોમાં તમને ખૂબ સારું વળતર મળી શકે એવું છે અને ઘટાડો થાય તો બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મોટાભાગનું જે રોકાણ આમાં સરકારનું પોતાનું પણ છે.